એક મનુષ્ય પૂર્ણિમાના દિવસે સમુદ્રના કિનારે સ્નાન કરવા માટે ગયો. સવારે વહેલા સ્નાન કરવા ગયો, કિનારા ઉપર બેઠો. વારા ફરતી બધા આવી સ્નાન કરીને ચાલ્યા જાય, પેલો ત્યાં જ બેઠો. કલાક થયો, 2 કલાક થયા, 3 કલાક થયા. 2-4 યુવાનો આવી અને પૂછે, કાકા તમે સવારના અહીંયા બેઠા છો, શાના માટે? સ્નાન કરવા માટે બેઠો છું. તો પછી કોની રાહ જોવો છો? જાઓ સ્નાન કરી આવો. હું રાહ જોઉં છું કે આ સમુદ્રના જે તરંગો છે એ શાંત પડી જાય પછી સ્નાન કરવા જવું. પેલા યુવાનો કહે છે કે કાકા, જો સમુદ્રમાં સ્નાન કરવું હોય તો તરંગોનો સામનો કરવો પડે, એ શાંત ન થાય. સંસાર રૂપી સમુદ્રમાં જો ભગવાનનું ભજન કરવું હોય તો અનેક અડચણ રૂપી સુખ દુઃખ તરંગો આવશે. ક્યારેક સુખ આવશે, ક્યારેક દુઃખ આવશે. એનો સામનો કરીને ભગવાનનું ભજન કરવું. એટલા માટે જ કહ્યું છે કે ભગવાનને ક્યારેય ભૂલશો નહીં. પરમાત્માને મળવું એ જ જીવનું લક્ષ્ય છે. જેમ લોભી મનુષ્ય ધનનું ચિંતન કરે છે, કામી મનુષ્ય સ્ત્રીનું ચિંતન કરે છે, એમ પરમેશ્વરના ભક્તએ ભગવાનનું ચિંતન કરવું. ગીતાની અંદર એમ લખવામાં આવ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. ઘણા બધા આનો ગલત અર્થ એવો કરે છે કે આખી જિંદગી ભજન કરીને શું કામ છે? ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં એમ કહ્યું છે કે અંતકાળે ભગવાનનું નામ લઈ લો એટલે ને ભગવાનનું ધામ મળી જાય. અને વળી ઘણા દોડડાયા તો અજામિલનું દ્રષ્ટાંત આપે કે અજામિલે આખી જિંદગી પાપ કર્યું, છેલ્લે નારાયણ બોલ્યા તો એને ભગવાન લઈ ગયા. અને વળી ભગવાને જ ગીતામાં કહ્યું છે ને, અંતકાલે ચ મામેવ, અંતકાળે જે મને યાદ કરે છે એને મારું ધામ હું આપું છું. આનો આધ્યાત્મિક અર્થ જુઓ તો ખ્યાલ આવે. અંતકાળ એટલે જીવનો અંતકાળ નહીં, ક્ષણનો અંતકાળ. દરેક ક્ષણના અંતકાળે, નહીં તો આખી જિંદગી જો ભગવાનને યાદ ન કર્યા હોય તો છેલ્લે ભગવાન યાદ આવે ખરા? પછી તો ખાટલા પાસે દીકરાઓ બેસીને કે બાપા ભગવાનનું નામ બોલો, ભગવાનનું નામ બોલો, પણ હવે જીવનમાં લીધું હોય તો આવે ને. બાપા ભગવાનનું નામ બોલો એટલે ડોહા માથું હલાવે ખરા, પણ નામ ન લે. ભગવાનનું નામ લો, નારાયણ બોલો, વાસુદેવ બોલો, સ્વામિનારાયણ બોલો, માથું હલાવે ખરો, પણ નામ એલાથી લેવાય નહીં. જિંદગી ભર જે કર્યું હોય ને એ જ અંતકાળે એને યાદ આવે.